જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગણપતિ દાદા. જય કષ્ટભંજન દેવ. જય સ્વામિનારાયણ. ધન દોલતના 3 જ વિકલ્પ છે. આપીને જાઓ, છોડીને જાઓ, સંપીને ખાઓ. લઈને જાઓ એવો વિકલ્પ કુદરતે કોઈને આપ્યો નથી, છતાં પણ લોકો આખી જિંદગી તેની પાછળ ભાગે છે. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ઓમ નમઃ શિવાય. સત્યમેવ જયતે. સિદ્ધેશ્વર મહાદેવની જય. કાલે રાત્રે આપણે કે લાઠીથી ફોન આવ્યો હતો કે બેન અને ભાઈ બેયને અહીંથી પગ નથી, વિકલાંગ છે, ચાલી જ નથી, ઊભા જ નથી ટૂંકમાં થઈ શકતા, અને બેઠા બેઠા ચાલે ને એવી રીતની પોઝિશન છે. તો આજે મેં કીધું સવારમાં જઈ આવી. તો આજે લાઠી જવાનું છે, અને તહેવાર ઉપર કે માણસના ઘરમાં કાંઈ ન હોય એટલે માણસ એટલો બધો મૂંઝાય કે હવે શું કરશું. કારણ કે નાના નાના છોકરા હોય છે એને તો ખબર નથી પડતી કે ઘરમાં છે કે નહીં. એટલે ભાઈ બિચારા બહુ મૂંઝાણા હતા. અને વાત કરી કે મારે માગવું તો ન જોઈએ, પણ આ રીતનો પ્રોબ્લેમ છે એટલે હું તમને વાત કરું છું. તો સવારમાં ઠંડુ હવામાન છે અને આપણે જવાનું છે લાઠી કીટ દેવા માટે. જય સ્વામિનારાયણ. કેમ છે? તો શું હાલે છે? અચ્છા, હા. તો તમારે ઊભું છોડવું નથી બેન? નહીં. તો તમે ગુજરાત કઈ રીતે ચલાવો? થોડો ભાગ જરી ગયો નાખી 700-800 રૂપિયાનો છે, હકાવી. 2 છોકરીઓ છે, દીકરીઓ બે છે. ભણે છે. ટૂંકમાં કહેવાનું એમ કે થોડું થોડું જેમ આવતું જાય એમ ઘર હકાવી એવી રીતે ઘર કાઢો છો. તો ક્યારે એવું બને કે ઘરમાં કાંઈ ન હોય તો વિચાર આવે કે હવે હું કરશું? એવું થાય થાય ને. ખાવા પીવાનું તો જોઈએ જ, કદાચ ઘરમાં હોય કે ન હોય કોઈ પણ રીતે જોઈએ. તમારે જમવાનું તો જોઈએ જ. તમે ગમે તેમ કરો તો પહેલેથી ને જ આ રીતે છે. હા. છે ને ભૂખ્યા ઉઠાડે છે, કોઈને ભૂખ્યા સુવડાવતા નથી. એટલે ભગવાન ઉપર ભરોસો રાખવાનો, ગમે તે ભગવાનને માનતા. એવું નહીં કે એક ભગવાનને, કોઈ પણ ભગવાનને તમે માનો, એની ઉપર પૂરેપૂરી શ્રદ્ધા રાખવાની. અને નહીતર અમે અહીંયા ઠેઠ સહી, તમે અહીંયા છો, આપણે કોઈ દી જોયા નથી કે ઓળખાણ નથી, તો નો ભગવાને મોકલ્યા અમને. કાંઈ નહીં, તમારા માટે આ પરબ છે. હમણાં સાતમ આઠમ આવે છે, આ પરબ કહેવાય, અને પવિત્ર મહિનો કહેવાય. એની અંદર દાન તમને આપ્યું છે જે કોઈ, એ અમે તમને અહીંયા પહોંચાડીએ છીએ. નહીંતર અમને તો ખબર નહોતી તમે અહીંયા, અમે ત્યાં. પણ ભગવાને આ બધું ભેગું કરી દીધું કે ભગવાન આ વિચારે કે હકીકત જરૂર ક્યાં છે. બાકી માણસ વિચારે ને એ એટલું ન વિચારી શકે. જે ઉપરવાળો વિચારે ને ત્યાં કોઈને કહેવું ન પડે. અમને ત્યાંથી પ્રેરણા કરી અને અહીંયા સુધી પહોંચાડ્યા. એટલે કુદરત પહોંચાડી દે. કુદરત ઉપર ફૂલ વિશ્વાસ રાખવાનો કે હવે આપણે ઘરમાં કાંઈ નથી તો ભગવાન અત્યાર સુધી સામું ન જોયું. હવે એવું નહીં, કારણ કે આ તમારી પરીક્ષા પણ હોઈ શકે છે. કાલ સવારે તમારે આગળ હજી સારું થવાનું હોય તો આ પરીક્ષા કહેવાય. પરીક્ષામાં તમે પાસ થઈ જાઓ તો તમારે ભગવાનની દયા થઈ જાય, અને થશે. હું કહું ને થશે. હવે તમે અત્યારે નાનું છે, નાનામાંથી મોટું, પણ કંઈનું કંઈ તમને કુદરત આપી દે. ભૂખ્યા નહીં રહેવાનું. એટલે એ વિશ્વાસ ખાસ રાખવાનો, બરાબર? અને અત્યારે અમે લાવ્યા છીએ તમારા માટે ચાહે 5-6 મહિનામાં તો તમે થોડાક હા, એટલે તમારે રોલિંગ થઈ જાય. મોદી સાહેબે સાયકલ આપી ને અપંગ હા, એમાં તો થોડું સાયકલ આપીને એટલે મને કાંક બહાર નીકળવાનો કાંક અનુભવ થાય. આ 6 મહિનાથી હાથમાં આવે એટલે મને કાંક આમ
ખબર પડે તો. હા 9 વર્ષથી બહાર જ નહોતો નીકળ્યો. 9 વર્ષથી નાઈને આ ભાઈ કોઈ નહીં જોયો તમને કઈ દી સાયકલ આવી પછી જોયા છે ભાગ લેવા જઈએ એટલે એવું કાંક ગુજ હાલ્યા રાખે. હા ને ચાર પંજરાનું નીકળે અને એમાં ઓલું પછી આપણે કોકને કામ ઘડિયા સીધું હોય તો એ ઓલું થાય ઓલું. કે કેટલી વખત રોજ સીધું. આપણે કોને કેવું? હા રોજ ઉઠીને તો આપણે બે કોઈને નથી દીકરીઓ કહેવાતું. એટલે દીકરીઓને તો હવે એટલે આ મોદી જે સાયકલ આપી ને એ બહુ નવું જીવન જ આપી દીધું. સારું કર્યું ને. હા, મોદી છે એનું બહુ સારું કામ છે. ના, ના. છોકરીઓ કેટલા ઉપર એક નવમું ભણે ને એક ત્રીજું ભણે ચોથું નાની દીકરી. બે નાની આ પણ દીકરીઓ છે દીકરો નથી તો હવે એ તો ઈશ્વરના હાથની વાત છે એ આપણા હાથની વાત નથી. અને દીકરીઓ છે ને બેન દીકરા કરતા વિશેષ છે એ યાદ રાખજો. દીકરીઓ દીકરા કરતા વિશેષ છે. કાલે સવારે દીકરીઓ નોકરીએ ચડી જાય તમને થોડા ભૂલી જાય કે આ પરિસ્થિતિમાં તમે એને મોટા કર્યા છે એને ભણાવે ગણાવી છતાંય તો દીકરીઓ નહીં ભૂલે. દીકરો ભૂલી જાય હજી પણ દીકરીઓ કઈ દી નહીં ભૂલે. એટલે દીકરીઓ તો તમારે બેસ્ટ, હું તો કહું બેસ્ટ. હવે આ જો છે ને સાયકલ વધારે આવી ગયું ને હા એટલે એટલે સારું. હાલ આમ કાંક ધંધાની દેશમાં ઓછવા મળે. હા ભાઈને મોદી સાહેબે સાયકલ આપી કે જે પેલી બેટરી વાળી છે ને હા. તો એમાં ભાઈ બહુ ખુશ છે. પરસોત્તમ રૂપાલા સાહેબ દીકરી ઈશ્વરિયાના હતા ને હા એનું બહુ સારું કામ હતું એને અપાવી. સરસ સરસ અમરેલી જિલ્લામાં એને અપાવી. અપાવી. પણ તમે આમ ખુશ છો એની ઉપર મને એમ લાગે કે અને આનંદીબેન પટેલ હતા હા એને અપંગને આજીવન પાસ કરી દીધું બે એસટીમાં. એસટીમાં હા ઈ આનંદીબેન પટેલ હતા ને એને સિક્કો મારી દીધો કે ઘડીએ આવવું ન પડે હા અને આજીવન પાસ કરી દીધો. સરસ સરસ અપંગનું જે હોય હા ધ્યાન રાખતા હોય એટલે મને તો અનુભવ ઓલું થઈ ગયું છે હા કે અપંગનું ઈ લોકો એટલો વિચાર રાખે છે હારા હારા કે કે હારા. હાય. કોઈ પણ વિકલાંગ હોય અને રૂપાલા સાહેબ પાછું એ કીધું આ બધા મંત્રીઓને ના ભેગા થતા હા કે આ બધાનું તમે આવી રીતે કામ કરતા રહેજો. ના ના સરસ. તમારે જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો. હા, એ ખાવા પીવાનો પ્રોબ્લેમ છે એ અમે સોલ્વ કરી. હા થઈ ગયું. મહારાજની દયા અને કૃપા હા. એટલી. તમે જે ભગવાનને માનો ને એની કૃપા એટલી હા દયા કે નહીં ભગવાન તમને ખુશ રાખવા માંગે છે હા અને તમે ખુશ છો એની ઉપર આ સાયકલનો તમે સાયકલમાં તમે બહુ ખુશ છો. 9 વર્ષે બહાર નીકળ્યા. 9 વર્ષ આખો આ છોકરા મને કોઈ દુકાન કોઈ હોય તે મને નથી જોયું. ન જોઈએ. ના, સાયકલ. 9 વર્ષે ઘરની બહાર નીકળ્યા છે તો પછી હરખ તો હોય ને. ના ના સરસ સરસ. જો બેન અમે બેન એમ માનજો કે મારા ભાઈઓ આવ્યા હતા અને મને આપ્યું છે આ તહેવાર ઉપર બરાબર. જો આટલી વસ્તુ લાવ્યા છે ઈ તમારે ઓછામાં ઓછા 4-5 મહિના તો આરામથી નીકળી જાય કારણ કે 4 વ્યક્તિ ઘરમાં જવો એટલે 4-5 મહિના તો આરામથી નીકળી જાય. 2 દીકરીઓ છે અને બેન અને ભાઈ 2 અપંગ છે કે ભાઈ એમ કહે છે કે 9 વર્ષે તો ઘરની બહાર નીકળ્યા છે એ મોદી સાહેબે સાયકલ આપી ત્યારે. એટલે હવે આ વસ્તુ બધી અમે ઘરવકરીમાં જે વસ્તુ તમારે જોઈ બધી વસ્તુ લાવ્યા છે એટલે હવે તમારે બહાર વસ્તુ લેવા બાબત નહીં જવું પડે. અને બેન હમણાં જે આ તહેવાર આવે છે તો દીકરીઓને આમાંથી જે વસ્તુ કારણ કે અમે તહેવારને અનુકૂળતાથી એ રીતની ધ્યાનમાં લઈને જ વસ્તુ બધી અમે લાવ્યા છે. નાની દીકરીઓ છે બધાય બચ્ચાઓ કંઈકનું કંઈક નવીન ખાતા હોય તહેવાર ઉપર તો દીકરીઓને એમ થાય ને કે અમારી ઘરે બને એના માટે આ લાવ્યા છે બરાબર. જો બેન આ બિસ્કિટ છે. આ બિસ્કિટ તમે કઈ આગળ ઘર આગળ છે પક્ષીઓ કીડિયારું પૂરવાનું 2 દીકરીઓને કહેજો 2 દીકરીઓના હાથથી પુરાવજો. તમે 2 જણા તમારા હાથથી આ બસ હવારમાં નાખું. બસ આ કીડિયારું પૂરવાનું. એટલાથી હું છે કે જે તમને આપ્યું કરિયાણું બધું આટલું વસ્તુ જમવાની એણે એનું કર્મ સારું કર્યું. અમે અહીં સુધી પહોંચાડ્યું તો અમારું કર્મ સારું છે. હવે આ વસ્તુથી તમારે તમારું કર્મ સુધારવાનું છે કે આવનારા દિવસોમાં આવનારો જે કઈ સમય આવે એમાં આપણે દુઃખી ન થાય એટલા માટે
તમે તમારા હાથથી કરવાનું. તમારા હાથે કંઈક પૂન કરવું જોઈએ ને આપણે, તો આ તમે તમારા હાથથી પૂન કરવાનું. બરાબર? નાખું જ છું સરસ સરસ. લ્યો. આ કીટ છે ને રવજીભાઈના તિથિ નિમિત્તે તમને બેણે આપી છે, એમને આશીર્વાદ આપો. ભગવાન એને ખૂબ આગળ વધારે, સુખ શાંતિ આપે, ખૂબ સેવાઓ કરે, એટલી એને મદદ કરી છે એનો ખૂબ આભાર. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. જય. જો આ ભાઈ છે અને અપંગ છે, બેન છે એ પણ અપંગ છે, અને આ રીતનું એનું ગુજરાન ચલાવે છે કે થોડું થોડું આવું બધું લઈ આવે. અને આમાં તો શું હોય કે 25 પૈસા 50 પૈસાનો નફો હોય, તો બધું તો નથી વેચાઈ જવાનું. એક દીનું કદાચ આ 5 પડીકા વેચાણા હોય તો એ પ્રમાણે એની આવક છે. અને આ રીતનું નાનું એવું છે અને એમાં એની દુકાન ચલાવે છે અને એનું ગુજરાન ચલાવે છે. પણ ભાઈ એમ કીધું કે હું 9 વર્ષે બહાર નીકળ્યો તો બીજું તો ભાઈ કંઈ કામ કરી શકે નહીં એમ નથી. બેન પણ એ રીતે જ છે, બેનને વિકલાંગ છે એટલે એ પણ ચાલી નથી શકતા. પણ એની હિંમત જે છે એ છે એની પાસે કે કુદરત પૂરું કરી દી. ભગવાન ઉપર એને એટલો બધો વિશ્વાસ અને એટલો બધો ભરોસો છે કે ભગવાન એને પૂરું કરી જ દે એમ. પણ ભાઈને મેં પૂછ્યું કે ક્યારે એવું બને કે ઘરમાં કાંઈ ન હોય, તો એ કે હા એવું બને, ક્યારેક ખાવાનું ન હોય તો પાણી પીને સૂઈ જવું પડે એવું. કારણ કે એવડો બિઝનેસ નથી, એ થોડું લાવી અને ગુજરાન ચલાવે છે. તો ભાઈ ખુશ છો ને હવે રાજી ને? હાલો, જય સ્વામિનારાયણ.